ગોંડલની અંદર થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે જે બની ગજેરા છે અને એમની સાથે જે પિયુષ રાદડિયા છે તે બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને એ પછી સામે આવ્યું કે પિયુષ રાદડિયાની અચાનક તબિયત લથડી અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા, પરંતુ એ જ સમય દરમિયાન એવું બન્યું કે જે ગોંડલ પોલીસ છે તેમણે એમને જામીન આપ્યા, પરંતુ એ જ સમય દરમિયાન એમને સીધા જ એક નવો કેસ એમની ઉપર ઉમેરવામાં આવ્યો અને જેતપુર પોલીસે તેમના ઉપર નવો કેસ ઉમેર્યો, એટલે એમને જેતપુર લઈ જવામાં આવ્યા, પરંતુ હાલ તે સારવાર માટે છે। પરંતુ હવે આ ઘટનાની અંદર એક નવો વળાંક સામે આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જે રીતે ગોંડલમાંથી એમને જામીન તો મળ્યા, પરંતુ આ સાથે જ જેતપુરની અંદર એક નવો કેસ ઉમેરાયો અને જેતપુર પોલીસે જે આ પિયુષ રાદડિયા છે તેમની ધરપકડ કરી। પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે આપણે જોયું હતું કે જે જિગીશા પટેલ છે તે પણ પિયુષ રાદડિયાને મળવા માટે ગયા હતા, પરંતુ હવે તેઓ જેતપુર પહોંચ્યા છે। જેતપુર પોલીસની સામે તેઓ નિવેદન આપવા માટે ગયા છે કે જે રીતે આ બધી ઘટના બની રહી છે, અને ખાસ કરીને આપણે જોયું છે કે ગઈકાલે પણ જિગીશા પટેલે ઘણા બધા એવા ચોંકાવનારા નિવેદન આપ્યા હતા અને કહ્યું હતું કે જે રીતે અત્યારે ગોંડલની પોલીસનું આ વર્તન છે, ખાસ કરીને તેમણે જયરાજસિંહ જાડેજા ઉપર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે જ્યાં ગોંડલની પોલીસ છે તેમને બંગલેથી પણ કોઈ બચાવવા માટે નહીં આવે। આવા અનેક નિવેદનો આપણે સાંભળ્યા હતા, પરંતુ જે રીતે જે આ પિયુષ રાદડિયા છે તેમની દિવસે ને દિવસે મુશ્કેલી વધી રહી છે અને એમાં એક વધારે મુશ્કેલી ઊભી થઈ કે જામીન મળતાની સાથે જ સીધી તેમની ધરપકડ કરી લેવામાં આવી। ભલે તે સારવાર માટે અત્યારે રાજકોટ હોય, પરંતુ નિગરાહીમાં તેઓ જેતપુર પોલીસની હતા, એટલે હવે કંઈક એ નવા જૂની થવાની છે, કારણ કે તે કહી રહ્યા છે કે મારો ક્યાંય હાથ નથી, હું કે છું નહીં, તેમ છતાં જેતપુરની અંદર નવો કેસ ઉમેરાયો એ પણ આપણે સાંભળ્યું હતું। હવે જ્યારે જિગીશા પટેલ જેતપુર પહોંચ્યા છે ત્યારે એ પણ જોવાનું છે કે હવે આ કેસમાં નવા જૂની શું થવાની છે, નવા આક્ષેપો કેવા ઉમેરાવાના છે। હવે જે રીતે જિગીશા પટેલ છે તે પિયુષ રાદડિયાને લઈને સ્ટેટમેન્ટ આપવા માટે પહોંચ્યા છે, હવે એ જોવાનું છે કે બહાર આવીને શું નવા નિવેદન સામે આવે છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।